વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. રોજ મારા માસાનું અવસાન થયું છે એટલે જઈ રહ્યા છીએ સ્મશાન યાત્રામાં. અત્યારે એમને લઈ જવાના છે, કાઢી જવાના છે, સ્મશાન યાત્રા કાઢવાની છે એમની. તો જઈ રહ્યા છીએ આપણે. વરસાદ એટલો બધો છે નહીં, પણ પાણી ભરાઈ ગયું એનો વરસાદ નથી એટલો બધો. એવું નથી, પછી પાછા બોલાવી લેવો, ખોટું રિસ્ક ન લેવો. ખૂબ જ જોરદાર વરસાદ પડેલો છે આજે ને ટ્રાફિક જામ છે એકદમ. આ સાઈડ રસ્તા બંધ છે. દરેક લોકો હેરાન થયા છે. બિચારા આ લોકો જે ફૂટપાથ પર રહે છે એ લોકો ખૂબ જ હેરાન થયા છે. જુઓ તમે, બહુ જોરદાર વરસાદ છે. ઓલી બાજુ કેમ છે? બંધ છે. બસ જાય છે. હા ભાઈ, ટ્રાફિક એટલું બધું ન હોય. હલો, અરે હજી મિની બજાર છે, હજી ગાડીઓ બહાર કાઢી છે. ટ્રાફિક જ એવડું છે. આ મિની બજાર થી હવે સીધું આમ ગીતાની બાજુ લીધી છે. પુલ ચડાવવાનો છે. પાણી એટલું ભર્યું. આખો બ્રિજ જામ છે. આખો બ્રિજ જામ જ છે. રોડ જામ જ છે. એ સાઈડ છે, આ સાઈડ પાણી નથી. આ બધું હારા મારું ગણાય. બરોડા થી આ બધું હારા મારું ગણાય. હીરાબાગ થી.
સાઈડ ચોપાટી સાઈડે ભરેલું છે એકદમ. એકદમ પલરીને થાકીને પહોંચ્યા છીએ ઘરે. વાગી ગયા છે ઓલમોસ્ટ બપોર પછીના 3 સાડા 3. બરાબર છે. દરેક જગ્યાએ પાણી ભરાયેલા છે. આપણે કહું તો તમને સ્મશાનથી લઈને મિની બજાર સુધી કોઈ પણ રસ્તે જાઓ, 4 વ્હીલ ચાલે એવી જગ્યા જ નથી, અને 4 વ્હીલ લઈને જશો તો ત્યાં તમારા સાયલેન્સરની અંદર પાણી ઘૂસી જશે, ડેફિનેટલી ઘૂસી જશે. સુપર ડાયમંડ માર્કેટની અંદર જે એમનું પાર્કિંગ છે તે આખું કમ્પ્લીટલી રોડની સાઈડમાં પાણી ભરાઈ ગયું છે. આખું પાર્કિંગ એનું પાણીથી તરબોળ છે. ઘણી બધી દુકાનોમાં પાણી જતા રહ્યા છે. રોડ પર રહેતા લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. વિડીયોમાં પણ તમે જોઈ રહ્યા છો કે બહુ જ મોટી ટ્રાફિક છે અને પાણી દરેક જગ્યાએ ભરાઈ ગયા છે. તો ઘણી બધી સ્કૂલોમાં રજા પડી ગઈ છે, સાથે પાવર પણ કટ થઈ ગયા છે. તો ઘણી બધી હીરાની ઓફિસોમાં પણ રજા થઈ ગઈ છે. અને બહાર નીકળતી વખતે તમે જરા ધ્યાન રાખજો. સ્ટેશન સાઈડ, રેલવે સ્ટેશનના ગરનાળાથી અવર જવર થઈ નથી શકતી. ત્યાંથી પોલીસવાળા જવા આવવા દેતા નથી, કેમ કે ગરનાળો નીચાણવાળો વિસ્તારમાં છે, એટલે પાણી ખૂબ જ ભરાઈ જાય છે. ત્યાં લગભગ છાતી જેટલું પાણી છે, ઓલમોસ્ટ 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયા છે. અને વરાછા રોડ પર પણ ખૂબ જ ટ્રાફિક જામ છે, કેમ કે રોડની બંને સાઈડ પાણી છે. એમ તો ઓલમોસ્ટ આખા રોડ પર પાણી છે, પણ ડિવાઈડર સાઈડ થોડું ઓછું હોય, પણ એ સાઈડ પણ ડર રહે છે. જે નીચી ગાડીઓ આવે છે, સિડાન કાર જે હોય છે, સિડાન કારની અંદર પાણી ઘૂસી જવાના ડર છે. ત્યાં અમે બહુ મુશ્કેલીથી લગભગ 3-4 કલાકની મહેનત બાદ જે પણ રસ્તે અમે ગયા, જે પણ ગલીમાં ઘૂસ્યા, ત્યાં દરેક જગ્યાએ પાણી છે. તો એ સાઈડ જતા હોય તો ધ્યાન રાખજો. રાતના વાગી ગયા છે 8:15 અને ટાઈમ થઈ ગયો છે, માસા એક્સપાયર થઈ ગયા છે. તો એમનું બેસણું છે આજે. તો જઈ રહ્યા છીએ આપણે બેસણામાં. ડિનર ઓલમોસ્ટ લઈ લીધું છે અને હવે જઈ રહ્યા છીએ આપણે વ્હાઈટ કપડાં, વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરીને બેસણામાં જઈ રહ્યા છીએ. મળીએ છીએ ફરી પાછા બેસણામાંથી આવીને. બેસણામાંથી ઘરે આવી ગયા છીએ. રાતના વાગી ગયા છે 10 અને સમાચાર છે કે આખા મુંબઈની અંદર વરસાદ હતો ભરપૂર અને ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા. ત્યાં પણ સુરત જેવી જ પરિસ્થિતિ હતી, કહેવાય તો સુરત કરતાં વિકટ પરિસ્થિતિ હતી અને રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે મુંબઈની અંદર. સુરત કરતાં થોડી વિકટ પરિસ્થિતિ હતી. તો વરસાદની આગાહી હજુ 25 તારીખ સુધી છે, પણ હવે મને તો નથી લાગતું કે આટલો વરસાદ ફરીથી પાછો પડે. લગભગ 5-5.5 ઇંચ જેટલો સુરતની અંદર વરસાદ પડેલો છે. તો ચલો રાખીએ છીએ આજના માટે બસ આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા નવા એક બ્લોગ સાથે. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.